બોડેલી રેલવે ફાટક પાસે દારૂ ભરેલી ક્રેટા ગાડી કોતરમાં ખાબકી, પોલીસથી બચવાનો પ્રયાસ ઊંધો પડ્યો। બોડેલીમાં આજે વહેલી સવારે રેલવે ફાટક પાસે એક વિસ્ફોટક ઘટનામાં દારૂ ભરેલી ક્રેટા કાર કોતરમાં ખાબકી હતી। મળતી વિગતો મુજબ GJ 25 નંબરની ક્રેટા ગાડી જંબુ ગામ તરફથી બોડેલી તરફ આવી રહી હતી, ત્યારે પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો। પોલીસની ધાકથી ગાડીનો ડ્રાઈવર ગભરાઈ ગયો અને રિવર્સ ગિયર મારી ગાડી પાછી ફેરવવા લાગ્યો, પરંતુ સ્ટીયરિંગ ઉપર કાબુ ગુમાવતા ગાડી સીધું બોડેલી રેલવેના કોતરમાં ખાબકી। ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા। પોલીસ ત્વરિત રીતે ઘટના સ્થળે પહોંચી અને ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી। હાલમાં પોલીસ દ્વારા દારૂ સાથે સંબંધિત વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ બનાવને લઈને લોકોમાં ચકચાર ફેલાઈ ગઈ છે અને જોવામાં આવી રહ્યું છે કે ગાડી દારૂ ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો।